જેમ કે તમને ખબર જ છે કે આપણે દશામાના નવરંગા દેવ ડાયરાના બેનર મારવાના છે અને આપણે એક બેનર જિલ્લા ગાર્ડને અને બીજું ચારબાયુના મંદિરે માર્યું છે અને આપણે આપણી 2 કરોડની આયાભૂષા પણ સાથે છે। જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે મારા મિની વ્લોગમાં અને મારું નામ છે વનરાજ કલાડિયા અને તમને ખબર જ હશે કે આપણે દશામાના નવરંગા દેવ ડાયરાના બેનર મારવાના છે અને આ છે પાર્ટ બીજો। પછી તો આપણે ફટાફટ પહોંચી ગયા આપણી નેક્સ્ટ લોકેશન એટલે કે યાર્ડે। પછી તો યાર્ડે પહોંચીને ફટાફટ આપણે આપણી લોકેશને પહોંચી ગયા અને યાર્ડ માર્કેટે પણ ઘણા બધા માણસો આવે છે, તે માટે ડિસાઈડ કર્યું કે યાર્ડે પણ બેનર મારવું જોઈએ। પછી તો આપણે એક દુકાન સિલેક્ટ કરીને ન્યા માતાજીનું બેનર પણ મારી દીધું અને બેનર આ લોકેશન પર માર્યું છે અને આ દેવ ડાયરામાં જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે। પછી તો આપણે યાર્ડ માર્કેટે બેનર મારીને ચાલતા થઈ ગયા આપણી નેક્સ્ટ લોકેશન પર અને આપણી પાસે છેલ્લું બેનર બચ્યું છે, તે માટે તમને કહી દઉં કે આ બેનર આપણે ક્યાં મારવાનું છે। આપણે આવી ગયા હતા માલધારીના રખાદાદાના મંદિરે દશામાનું બેનર મારવા। પછી તો અહીંયા મેં અને બાલાભાઈએ ફટાફટ દશામાનો નવરંગા દેવ ડાયરાનું બેનર પણ મારી દીધું અને ટેપથી કવર પણ કરી નાખ્યું અને ત્યાં દાદાના દર્શન પણ કરી લીધા। પછી તો આપણે આપણું છેલ્લું બેનર પણ મારી દીધું અને આપણે બેનર મારીને ચાલતા થઈ ગયા ઘરે જવા માટે અને ઘરે પહોંચીને ફટાફટ આપણે પહોંચી ગયા ઓગાભાઈના ઘરે અને ઓગેશભાઈને તેમના ઘરે ઉતારીને આપણે ચાલતા થઈ ગયા આપણા ઘરે જવા માટે। અને આપણે માતાજીના નવરંગા દેવ ડાયરામાં શું બીજી તૈયારી કરીએ છીએ તે જાણવા માટે મારા ચેનલને કરી દેજો લાઇક, શેર, સબસ્ક્રાઇબ અને ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં જોતા હોય તો કરી દેજો ફોલો। મળીશું પાછા નવા વ્લોગમાં, ત્યાં સુધી તમને સૌને જય માતાજી।